હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો? અને આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો મસ્ત મજાના નવા થઈ જશે. કેમ કે નાઈ ધોઈ નાખ્યા છે, છોકરાઓને બધાને નવરાઈ નાખ્યા. આજે રવિવાર હતો તો છોકરાઓને રજા હતી એટલે નવરાવી નાખ્યા, ધવરાઈ નાખ્યા, કપડાં બધું ધોઈ નાખ્યું, બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. પછી જ આજમાં આપણે છે ને મોડો બ્લોગ શરૂ કર્યો છે. તો શું કહેવાય કે ખાસ કરીને આજના બ્લોગમાં બના રહેજો, મજા આવશે. મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારે છે ને પવન છે, કેટલો પવન છે, બોલો દુનિયાનો પવન છે. અત્યાર દિન જો આમ તમે જોઈ શકતા છો, બહુ પવન છે. બાકી તમને કેટલા માણસ છે એટલામાં બધા પણ કોઈ ત્યાં દેખાતો નહીં હોય, કેમ કે પવન જ એટલો છે, પેણોને બધું એટલું ઉડે ને એટલે બધા ઘરમાં ઘડીને જ રહે, એટલે કોઈ બહાર જ ન નીકળે, બોલો. અને મારો છે ને અવાજ બેસી ગયો છે ગીત ગાય હમણાંથી ગીત ગાવા ચડેલી સૌ ને એટલે થોડોક અવાજ બેસી ગયો છે. હવે આજમાં હાજે ગાવામાં શું થાય કંઈ ખબર છે નહીં. બાકી આજ હાજે તો કંઈ નહીં હા. હવે આજમાં ગવાય તો ગાઈશું, નગર પછી સાહેબ કે એમ થાય ને. સાહેબને છે ને આજમાં થોડીક મજા નથી એટલે આજ વહેલા હુઈ ગયા. તો એ અત્યારે હુતા છે અને કેવલે હુતો છે. ધનજય કૃષ્ણ નેનછી તઈને ભર ઓલા ઘેરે રમે છે ને હું એકલી સૌ ઘેરે. તો આજમાં શું કહેવાય કે આપણે કામ કરવાનું છે, માંડવી ફોલવાનું. માંડવી એમ તો ફોલતા હતી એટલી થોડીક ફોલી નાખી જવો. હજી એક બાસકામાંથી એટલી છે ને, હજી ઓલું બાસકું આખું ભીરું, બોલો એવું છે. માંડવી ફોલવાની છે પણ પવન અત્યારે તો અહીંયા માંડવી લઈને બેસી ને તોથી બહુ પવન આવે, પફન બધું ઉડીને જાય, રમચકડી આખા ઘરમાં થાય. એટલે કેમ ફોલવી એમ થાય માંડવીથી. તો ફેમિલી હું છે ને ફોલતી માંડવી, એકલી માંડવી ફોલતી ને બોલા ચલાવીને એકલી તો હું ગાવા મળી, બોલો ઊભી થઈને ભાગી. તો હવે અમારે છે ને આ ટીનું બેન ને આ બેન ને બધા ઊભા થઈ જશે. ભૂખ લાગી? હવે ભૂખ લાગી? હે ભૂખ લાગી? તે ઊભી છે કે હું ખા? હું ખા? ભૂખ લાગી? તો આને છે ને મા દીકરીને ભૂખ લાગી ગઈ છે, તેને હવે નીરવાનું છે. અને અમારા બેન જો હમણાં હાવ મોડા પડી ગયા ને, હાવ કેમ કે આને છે ને ફૂકલ સાર ને છોડવા સારોલું છે એવું નથી, તો એવું તો આને ખાવું નથી. લીલું ખાવું. હવે લીલું અમારે અહીંયા છે જ, શું કરવું બોલો. લીલું છે એમ તો આપણે સવારમાં એક ને કરી થોડું નીરી, પણ ફૂકલ એમ થાય ને કે બહુ ન ખાય ને પછી એમ. એટલે જો આમ થોડાક મોડા પડી જશે હમણાં બેન. અને દોવાઈ નથી દેતી સરખી ટાઈમે. સવારે સાંજે તો દોઈ લેવા દે, પણ સવારે છે ને બહુ મહેનત કરવી પડે. અડધી કલાક મહેનત કરું તારે એ દોવા દે, બોલો હમણાંથી. કેમ કે આ ખાવામાં કાંઈ નથી આ ભેજને પાછું એમ, કાંઈ ખાતી નથી એમ. નથી ખાવું ને કાંઈ? હે કાંઈ ખાવું નહીં ને પછી પાછું દોવા દેવું નહીં, એમ કરવું, બોલો. એને લીલું ખડ ખાવું, પણ લીલું અમારે ત્યાં લેવા જવું, બોલો. અત્યારે અમારે અહીંયા એકલો પવન ઉડે, એકલો પીણો ઉડે, ત્યાં લીલું ખડ લેવા જવું. અને શું કહેવાય કે કાંઈ પાણી હોય નહીં, ન કરે ત્યાં આપણે થોડું ઘણું કંઈ ખડને એવું મોટું કરીએ. પણ સેમ તો થોડું ઘણું એક સવારમાં એક ને થાય એટલું હોય તે થોડું નીરીએ. ને વરસાદ આવે તો સારું. હવે વરસાદ આવે તો એને કંઈક થાય ખાવાનું. અગર બાકી તો છે ને હજી અમારે કેટલું કામ પડ્યું, બોલો કેટલું કામ પડ્યું કે કેટલું કામ હજી અધૂરું પડ્યું. જવા છે આ ઝૂંપડું પડી ગયેલું છે ને, આ ઝૂંપડું સારું કરવાનું છે. પછી આ પાછળ આપણે ભેંસને બાંધવા માટેથી ખૂટા થાંભલા ને બધું નાખી દીધું, પણ ઉપર હજી નાખવાનું એ બધું અધૂરું કામ પડ્યું છે. પછી હજી ખેતરમાં થોડુંક કામ બાકી પડ્યું છે, એવું બધું છે. પણ વરસાદની વાટે છે, ખેતરમાં વથારો કરવાનો છે, એ બધું કામ છે. પણ વરસાદ આવે ને તો પછી કંઈક કામ થાય એવું બધું છે. તો ફેમિલી હવે હું જાઉં છું સાહેબને સગાડવા. તમે બધા એની ખબર કાઢો. એ કે હું શૂટિંગ કરતી જાઉં ને તો જાગી જાય, નકર જાગે નહીં પાછા. એ સવા સુતા છે લે, એ તો ભલે ત્યાં જાગી ત્યાં થાય એ સાહેબ. થાવ હવે ઉભું નથી થવું હે? સાહેબને છે ને 2 વખત લીંબુનું ને એનું સરબત પાયું, ખાધું નથી હજી. હવા દેનું ખાવું નહીં હવે. હે કેમ શું છું તમને? બધા ખબર કાઢે, પૂછો તો ખરાબ એટલે પોતા ખરા શું છું. કેટલા તો પાંદડા પડી જાય માથે, મજા નથી, કોલેરો થઈ જાય ને એવું લાગે. એવું થઈ ગયું હવે સારું નથી થયું. સરે ખારો જો અત્યારે થોડું સારું થયું. હવે ઊભા થઈ જાવ એટલે આપણે સારું થઈ જાય. હે ઊભું નથી થવું? ઘડી ખૂબ હજી એવું છે. એટલો પવન છે તો પંખો એનો પાછો શરૂ છે, બોલો એવું બધું છે. હવે ઊભા થઈ જાવ હાલો. હા હવે થોડું ખાઈ લો હાલો. ખાવો હમણાં ખાઈ લો હવે.
પેટમાં ને સારું લાગતું તો ખાઈ લે મળે. એવું કરવું. આજ તને કોઈએ ખાધું નથી બોલ. હવાનું રાંધેલું બધું એમને પીડ્યું છે કેમ કે હું આજ રવિવાર રહેલી સાવ સાહેબને મજા નથી તે ખાતા નહીં. છોકરા આવે કૃષ્ણાએ તંજી અને એને બધાએ કંઈક ખાધું છે હંદાએ બાકી એને તો હવાનું રાંધેલું પીડ્યું છે એમને બધું. એટલે ગાઈસમાં છે ને થોડો ખૂતો હતી જાગી જતા વાદળા છે આમ જો નેક્સ્ટ લેવલના વરસાદ આવે ને એવા ખાંભા છે. ઓ હે ગાઈસ ઘટે કાંઈ માય ગોડ એમ કાંઈ ઘટતું નથી બાકી શરીરમાં તાર ઓલરેડી બધું ઘટે. 3:30 છે તો ખાધું નથી ને શું કહેવાય ખબર 3:30 છે તો ખાધું નથી. આખું ઇશ્યુ નથી થતું કમ તાકાત છે કોલેરું થઈ જાય ને એવું લાગે નથી. જો કોલેરું કાંઈ કરતાં કાંઈ નહીં પણ શરીરની અંદર અણશક્તિ હે ફૂલે ફૂલ એમ ઠાકી દઈ. બોલો જો વાદળા પોરા આવે જો વરસાદ આવી છે. પોરા આવે જો દેખાડી તમને ગાઈસ મસ્તીનો જાગી જો થોડુંક તને સારું લાગતું થઈ ગયું. પી લીધી ચા પછી થોડાક ગાંઠિયા ને એવું થોડાક વિનોદભાઈ લાવ્યા છે એવો દુકાનનો ભાગ બબલા ને એવું તો છોકરાને ખવડાવીએ છીએ. એલા ખાવાનું નથી તમે ખાઈ જ તમારા વાટકા બબલા. અને મારા બાજુ હજી કેરી લઈને આવે પવનનું કેરીયું યાર કોક તાકલી જડે ને ખરે અને બાકી તો કેરી ઉલી ગયું ને બધું ઉલી ગયું અને પવનનું બધું બળી પણ તે જવું બહુ વાહ ઉડે વાવડોમાં તો બહુ થઈ ગયો ને આવું છે ગામમાં મારે ઢાકો તને દળના દળાવ પછી ખાધું નથી પણ હવે જાઓ ગામમાં શું થાય શું નહીં કંઈ ખબર નથી. જાઓ છટાકે ગામમાં ચાલો ફેમિલી. હવે છે ને મેં શર્ટ પહેરવો પડ્યો. ટી શર્ટમાં ખીસું ન હોય કે એટલે ટી શર્ટ નથી પહેરતો શર્ટ પહેર્યો ને હવે મારે જવું છે ગામમાં. અહીંયા બેહવાનું છે અને આ વલણું સાહિત્યનું કેદું ખોટ કહી દીધું રિપેરિંગ કરાવવા લઈ જવાનું છે તો લેતો તમે જાવ ગામ. લેટ નથી ઓકે લેટ નથી હો એને શું ખબર ભાઈ નથી તો નથી. ચાલો ફેમિલી જલ્દી જાઓ ગામમાં હું ઢાંકો તો રહી બે. તો ગાઈસ આપણે હે ને આવી જશે માર્કેટમાં ગવાર છે રીંગણા છે કોથમરી જોરદાર છે તારી જવો ગાઈસ છે ને પછી તુરિયા છે કારેલા છે ઘણી બધી વેરાયટી છે આ બાજુ. પછી આ બાજુ છે જુઓ ઈંડો છે રીંગણા ગવાર મરસા છે ને ડુંગળી આ શું છે વાકડીઓ ગવાર છે અહીંયા સીધો ગવાર છે રીંગણા વેસે છે બધા જોવા બાટી ભાઈ ગાઈસ અમારે રાઘવતા છે ને રીંગણા ગોતા જુઓ રીંગણા લે છે. રીંગણા પાછા કેવા લે ખબર છે નાના બસા લીધા ને લે 500 ગ્રામ એક કહેવાય એક નાખી દો એક રીંગણું ન દળે વસ્તુ રાખો તને કાંઈ જેમ તેમ છે આમ જુઓ સીડી હા બોલો આમ ઠાકી દઈ ગયો. આજ કેમ તમારું મોઢું બંધ છે ભાઈ? એવું છે એમને છે આ બગડા ચટી બોલતી હોય કોઈ ન બોલતું પણ અમારા કાકા બોલતા પણ આજ વિમલ ખાઈને બેઠા એટલે બાકી 500 ગ્રામ ગવાર આપી દો ને આવડો મસ્ત હો હે ને શાક જોરદાર બનશે ને અરે વાહ. એટલે આજમાં તને મસ્ત ગવાર લીધો અને ખાવરીયો ગવાર કહેવાય પાછો ખાવરીયો. તો ફેમિલી હશે ને શું કહેવાનું ખબર નહીં તો કીધું દૂધ કહેવાય દૂધી ગાઈસ ડાયરેક્ટ ગામમાં લેવી એ વસ્તુ ને હજી છે ને મૂડ ઓફ છે. મૂડ એટલે કે કંઈ મજા આવતી નથી. કોલેરાનો અસર હોય નહીં તો અને જેને હોય એને ખબર હોય કહ નથી રહેતો અને કાંઈ મજા નથી આવતી. હવે દિનો છે આમ કરીને આમ ખાવાનું મુરીતે પણ નથી કર્યું અને ગામમાં છે ને એક 20 વડે સોડા પી ગયો જે થવું થાય એ કાંઈ વાંધો નથી. અને ઓલા પણ બનાવે છે કાજલ રોટલા તો બનાવે એ હતી શું કે લઈ શું કે બનાવો. અને ગાઈસ લેટ આવી જાય આખો દિવસ તો નહોતો અત્યારે હમણાં આવી જઈ અને બસ આવું છે બધી આજનું કામકાજ વાતાવરણ નથી નવું હોય. હું આમ કાંઈ શરીરની અંદર વૂસ બોલે તો મોજ નથી મૂળ ભાંગી ગયેલું છે હાવ યાર. ફેમિલી ગાઈસ કેવલ છે ને મારા પગના બેસારે રમે છે હા કરે છે અને વિડીયો ઉતારીને તેને મજા આવે તો ચાલો તો ફેમિલી આજનો બ્લોગ આપણે કરી દઈએ પૂરો. મળશું બીજા મસ્તીના બ્લોગમાં. તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય.